મહેસાણા જિલ્લાના વિસનગર શહેર પોલીસ સ્ટેશનની હદમાં એક બનાવ એસટી ડેપો ઉપર બનેલો છે. એ એસટી ડેપો ઉપર જે બનાવ બન્યો છે એની વિગત એવી છે કે ફરિયાદી જે છે દિલીપસિંહ રામસિંહ ચૌહાણ એ એસટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. એસટી ડેપો ઉપર એ પોતાની ફરજ દરમિયાન એસટી બસમાં જે પેસેન્જર ઉતરતા હતા એમની ટિકિટ એનું ચેકિંગ હાથ ધરેલું. એ ટિકિટ ચેકિંગના અભિયાન દરમિયાન એમને એક વ્યક્તિ એની પાસે એને ટિકિટ માંગેલી. જ્યારે એને એ વ્યક્તિએ એવું જણાવેલું કે મારી પાસે એસટીનો કર્મચારી છું, મારી પાસે એસટીનું ઓળખ કાર્ડ છે. એ ઓળખ કાર્ડની ખરાઈ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એમને થોડી શંકાસ્પદ ભૂમિકા એની જણાઈ આવેલી. એ જે વ્યક્તિ ચેકિંગ હાથ ધરેલું એનું નામ સોની ધવલકુમાર જિગ્નેશકુમાર, એ વિજાપુર તાલુકાના બામણવા ગામનો વતની છે. એની પાસેથી આ ઓળખપત્ર મળતા એમણે વડી કચેરીએ એની ખરાઈ કરેલી. સાથે સાથે એણે બીજા 2-3 કોલ લેટર પણ એસટી નિગમના રજૂ કરેલા, જેની પણ ખરાઈ કરવામાં આવેલી. જેના ઉપરથી જાણવા મળેલું કે એ ખોટું ઓળખપત્ર છે, તેમજ આ કોલ લેટર પણ ખોટા છે, બનાવટી છે. અને આ લોકોએ આ કોલ લેટર અને ખોટું ઓળખપત્ર કોઈ જગ્યાએ છાપીને બનાવડાયેલું, જેનો એસટીમાં ફ્રી મુસાફરી કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ જે ચેકિંગની પ્રક્રિયા જ્યારે હાથ ધરેલી એ દરમિયાનમાં જ આ જે સોની ધવલકુમાર છે એણે તેના મોબાઈલ ફોનથી કોઈ વ્યક્તિ જોડે વાત કરેલી અને એની સાથે વાત દરમિયાન જે એસટીના ઇન્સ્પેક્ટર હતા એમને જણાવેલું કે આ સચિવ છે અને આપ સચિવ સાહેબ જોડે વાત કરી લો. જેણે રાકેશ પટેલ નામના વ્યક્તિ સાથે વાત કરાવેલી. એણે એસટી ઇન્સ્પેક્ટરને ધમકી આપેલી કે હું સચિવ છું અને હું હમણાં હાલ જ ત્યાં આગળ આવું છું. આ એસટી નિગમનો કર્મચારી છે, તમે એને ખોટી રીતે પકડેલો છે, હું ત્યાં સ્થળ ઉપર આવું છું. થોડી વાર રાહ જોયા બાદ રાકેશ નામનો ઈસમ એક સિલ્વર કલરની કોઈક ગાડીમાં ત્યાં એસટી ડેપો ઉપર આવેલો અને એણે આવીને આ એસટી ઇન્સ્પેક્ટરને ધમકી આપેલી કે હું તમને બધાને જોઈ લઈશ, તમે કઈ રીતે આના ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી કરો છો. એ ધમકી આપ્યા બાદ એ ત્યાંથી લોકોનું ટોળું એકત્રિત થઈ જતા ત્યાંથી ભાગી ગયેલો. બાદમાં આજે એસટી ઇન્સ્પેક્ટર દિલીપસિંહ ચૌહાણ છે એમણે એમની ફરિયાદ આપેલી અને એ ફરિયાદ આધારે અમે ગુનો દાખલ કરી જે આ સોની ધવલકુમાર જીતેન્દ્રભાઈ છે એમની અટકાયત કરેલી છે. બીએનએસ એક્ટની કલમ 336(2), 340(2), 204 અને 54 મુજબ આ કાર્યવાહી કરેલી છે. અને જે આ રાકેશ નામનો ઈસમ છે જે ત્યાંથી સ્થળ ઉપરથી ધમકી આપ્યા બાદ ભાગી ગયેલો, એની અમે શોધખોળ હાથ ધરેલી છે.